હર મહાદેવ, જય શ્રી રામ. ફરીથી નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ છે આજે છે બુચર મોડીનો મેળો. તો ગાઈસ આપણે આજે જવાનું છે 4 વાગ્યાથી ખુલ્લો મૂકવાનો છે. ખુલ્લો તો મુકાઈ ગયો છે પણ તોય આપણે જવું બરોબર ને જીત? વરસાદ તળામાં આવવાની તૈયારી છે એટલે અમે પેલા જોતા આવી. અમે બે એટલે આવા સિમ્પલ તૈયાર થયા છીએ બરોબર ને જીત? આને સિમ્પલ કહેવાય કે ન કહેવાય? સિમ્પલ અને સોબર. સિમ્પલ અને સબર જો પણ લાગી છે ગાઈસ, તમે કહેજો. પ્રિન્ટ વાળું ટી-શર્ટ છે. બાકી લાગી છે ગઈ છે ને એક નંબરના આપણે ડાગલા જેવા બરોબર ને? એ ગાઈસ કમેન્ટ કરીને કહેજો કેવા લાગી. અને હાલ આપણે મળશું બધા બુચર મોરીના મેળામાં. તમે મળો તો પછી મને મળવાનું ના ભૂલતા બરોબર? મિકી માઉસ જેવા લાગી છે એટલે કમેન્ટ કરતા રહેજો. હા બરોબર. હાલો જીતા અમારો લુક બતાડી દેતો. સો ગાઈસ આપણે બુચર મોરીના મેળામાં જવા રેડી થઈ ગયા છે. તમે બધા આવો તો કે નહીં જરા કમેન્ટ કરી દેજો કે આજનો આપણો લુક છે મસ્ત મજાનો કેવી લાગો ને જરાક તમે કમેન્ટ કરીને કહી દેજો. અને ગાઈસ વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ બુચર મોરીના મેળામાં. ગાઈસ જો જીતે પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આપણે જુઓ હવે જીતને પણ કઈ છે હાલો હોય આપણને મેળામાં લઈ આગે આજે ઓપનિંગ હતું. જોઈ લઈએ જાય છે ઓપનિંગ થઈ ગઈ છે કે લઈને તો મેળો આજનો છે. તો ચાલો બધા ગાઈસ જો આપણે ફાઇનલી મેળામાં પહોંચી ગયા છીએ. મસ્ત મજાની મજા આવે છે. વેધર છે થોડો ઘણો તડકો નીકળ્યો છે અને મેળાની રાઈડ ચાલુ નથી થઈ પણ મેળો ચાલુ થઈ ગયો છે એવું લાગે છે. હજી તો આપણે પહોંચ્યા અને માણસો બધા ટ્રેક્ટર ને એવું લઈને આવે છે એન્જોય કરવા માટે. આપણે પહેલાં છે ને એક વખત મેં એક નાની હતી ને ત્યારે આપણે પણ ટ્રેક્ટર લઈને અમે બધા મેળામાં આવતા, એ મને યાદ છે. જો રાઈડને પરમિશન મળી જાય તો મેળામાં બહુ મજા આવે. અને હવે વરસાદ ગયો ગયો એવું લાગે છે, બાકી તો ફાઇનલ મજા આવે છે. જો ફાઇનલી બધા મેળામાં જવા આવી ગયા છીએ. હવે બધા આવે ની રાહ જોઈ છે, પછી ચક્કર મારશું એક. અને જો મમ્મી ને પપ્પા ને જીતુભાઈ ને ફઈ ને બધા આવી ગયા છે. અને આમ કારુ કાકા પાછળ ગાડી પાર્ક કરે છે. ચિરાગ ને આવે ને એની રાહ. ચિરાગ ને જગો ને બધા હિલાવે આમથી. હવે ફોરવ્હીલ માંથી ઉતરીને એ લોકો ફોરવ્હીલમાં આવ્યા એટલે થોડાક મોડા પૈસા. જો બધા આવી ગયા. આહા ચિરાગ હું કે ચિરાગ મજામાં? એ જેની હાઉ કે ઓળખાણ પડી? આ કાર્તિક, આ વસંત કાકા, આ છાયા કાકી આવે. છાયા કાકી મોડા પડી ગયા ને તમે? હાય. જો આ ફાઇનલી શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું છે બધાએ. જો કોને શું લેવાની નક્કી નથી થતું. આ કાકીને બે શોપિંગ કરે ને પીવું ને જાનકીને કરી દઈએ અને જગો ને કાર્તિક ને બધા ઊભા. જો આપણે મેળામાં પહોંચી ગયા ને અમે આટા મારી દઈએ મેળામાં. જો મસ્ત રીતે હવે આપણે આઝાદ બોલાય છે અને આપણું ફેમિલી આમ ક્યાંક આગળ નીકળી ગયું પણ એટલે તો ભેગું હતું ફેમિલી ક્યાંક હવે ખાવાની રીતે રહ્યું ગયું આગળ ફરવા. તો ગાઈસ હવે બીજું તો કાંઈ નહીં, એને ગોતી આપણે. જો નવી ગાડી ને નવી ગેમ ને આ ભાઈ કે છે તો આટલું મસ્ત મસ્ત બને. છે ને નગરપાલિકા વાળાની મસ્ત મજાની એવી કે ને સુવિધા અને ફેસિલિટી કહેવાય કે મેળા વચ્ચે ગાઈસ છે ને ગાવો ગારો થઈ ગયો હતો પણ જો જેસીબી અત્યારે તાત્કાલિકના ધોરણે મુકાવી અને આપણે ગારો કચડ સાફ કરાવે છે. જોવો હવે તો ગાઈસ જો મેળામાં તો એન્જોય કરી જઈએ આપણે. રાઈડ છે ને એક ચાલુ નથી થઈ, બાકી મેળો તો ગાઈસ જોરદાર ભરાણો છે. જમાવટ છે, એક નંબરનો મેળો છે. કાલે થઈ જાય હરખું. જો આજે રાત્રે વરસાદ મજા આવશે. આજે ટૂંકમાં છે ને રાઈડ ચાલુ નથી થઈ, બાકી બધી શરૂ થઈ ગઈ છે. હું તો જીતને કહું જીત રાઈડ પહેલાં થાય ને તો પહેલાં મને બેહાડજો. નાનકડા છોકરાની રાઈડમાં તો આપણને બેહાડજો પણ એ ચાલુ નથી થઈ ગઈ. હવે મેળો જોઈએ આપણે, બાકી તો મસ્ત મજાનો છે. હવે આપણે પાછું જઈએ, ગાડી પાર્ક કરી હતી ને ત્યાં. તો ગાઈસ જોવા ભાઈ માંડવી શેકવાનું કીધું છે. આપણે મસ્ત મજાની માંડવી ને મકાઈ શેકાય છે. જીત શું કરે છે? જીત શું કહે? જીત શું કહે? માંડવી લીધી મેં. તમને તમારી ઇમ્પોર્ટન્ટ ફેન્સીનો કોલ આવ્યો તો? કોનો કોલ આવ્યો તો? કોનો?
મિત્ર કે ખાલી ક્યું ફ્યોન્સી તો ગાઈસ તો હવે મેળાની બધી તૈયારી થઈ ગઈ છે. ચપડોના વાળનું ટેસ્ટિંગ ચાલુ છે અને ભાઈ આ પલ્લુએ જો લઈ લીધા છે. મકાઈ લઈ લીધી છે હા, ગરમા ગરમ. હાલો ખરી જઈ પહેલા આપણે બાઈકે જઈને ખાસું બરોબર નથી. ઓકે હાલો. જો એ પાછળ મેળામાં લાઇટિંગ તો થયું છે. કદાચ રાઈડ ચાલુ થઈ જાય તો કઈ ખબર નહીં. કદાચ રાઈડ ચાલુ થઈ જાય તો હમણાં અમે બેસું તી પહેલા અમે નાસ્તો કરી લઈ. નાસ્તો કરી લઈ પછી આપણે ખાતમુહૂર્તમાં જવાનું છે. રાઇડ્સમાં બેવા ગઈ. હવે આપણે ગાડી ગોતી જઈએ. ગાડી પાસેથી પાથરણું કાઢી અને મસ્ત મજાના આપણે પાથરીને બેસું. તમને મેળાનો વ્યૂ બતાવું. જો એક નંબરનો મેળાનો વ્યૂ છે, પણ રાઇડ્સ ચાલુ નથી થઈ ને એટલે કદાચ મેળાનો વ્યૂ સારો નહીં આવે. બાકી બહુ મસ્ત મજાની રાઇડ્સ છે. આપણે રાઇડ્સ ચાલુ થાય ને પછી આપણે એન્જોય કરવાનું છે. તો ગાઈસ જો છે ને એક નંબર વ્યૂ. ફાઇનલી હવે જીત એનો ફોટો એન્જોય કરે છે. મકાઈનો ડોડો આપણી ભાષામાં ગઈ તો ફોટો એન્જોય કરે છે. અને પાછળ વ્યૂ જોવો ગાઈસ, નેક્સ્ટ લેવલનો આવે છે જોવો. અને જીત શું કહે? આ બહુ મજા જોરદાર જમાવટ થઈ ગઈ. આપણું સિલેક્ટેડ તો બરોબર જ હોય ને આપણું ફૂડ. બરાબર. વરસાદ છે ને એટલે બીજું ફૂડ ન ખવાય, આ ફૂડ ખવાય, એનાથી કાંઈ ન થાય. મજા આવે છે ને? ફૂલ મજા આવે, જોરદાર. તો હાલો બધા મકાઈનો પોટો ખાવા. મસ્ત મજાની જો મેળામાં લાઇટિંગ થઈ ગયું છે અને આપણે જો ઠંડા પોરના ઊભા છીએ. બીજું તો કાંઈ કામ કરવાનું છે ને. યુટ્યુબર અત્યારે એડિટિંગ ને બધું કરે છે. હા, જો યુટ્યુબ પર એડિટિંગ કરે છે. તો ભાઈ એની ચેનલ મેન્શન કરીશ, તમે બધા એના વ્લોગ પણ જોઈ આવજો. અને જો જીત મસાલો માવો ભરે છે. જીત શું કે માવો ભરવાનો છે? હા ના, માવો બનાવું. જીત હવે કાંટો ચડાવે છે, પછી મને એક ચક્કર મારવા લઈ જાય અને પાછો ખીચો ખાલી થાય એનો. એટલે જીત હવે કાંટો ચડાવે છે, પણ હજી રાઇડ્સ ચાલુ નથી થઈ ગાઈસ. બાકી ઓર બહુ જ મજા આવે છે. તમારે બહેને રહેજો વ્લોગમાં. હજી તો આપણે એક દિવસ જ થયો છે, કાલે બીજો દિવસ ચાલુ થાય એટલે કાલે પણ આપણે મેળામાં આવવાનું છે. પણ રાઇડ્સ હજી ચાલુ નથી થઈ. બાકી તો મેળો તો એક નંબર છે. તમે પણ આવજો મેળામાં, અમારો વ્લોગ જોઈ અમારો વ્લોગ જોઈને મજા કરજો. તો ગાઈસ આપણું ફેમિલી તો ખબર ને મેળામાં ક્યાંય ગયું ને કાંઈ દેખાતું નથી. હજી એ લોકો તો બધા હજી આપણા મેળામાં જ છે. તો આપણે જીતે એમ કહીએ છીએ આપણે નગરપાલિકાની એમાં રહીને સેલ્ફમાં એમાં નામ લખાવી કે અમારું ફેમિલી ખોવાઈ ગયું છે, તમે કોઈને મળે તો કહેજો. તો કાંઈ એવી જરૂર નથી. આપણે પણ હજી હા ભાઈ, મેળાની જમાવટ થઈ ગઈ છે. ગાઈસ જો ફાઇનલી આપણે મેળો કરી છીએ. મેળામાં રાઇડ્સ ચાલુ નથી એટલે આપણને મજા ન આવે. બાકી તો જો એકદમ આપણે જલસા કરી દઈએ અત્યારે. આવી ગઈ છે. મને શું લઈ જવા? રાઈડ્સ બધું ચાલુ થશે. ત્યાં બતાવી રાઈડ ચાલુ થવાની છે. એ તો બોલતે છે જીત જતી. તો ગાઈસ આવી રીતના છે. આપણે એને મેળો એન્જોય કરી. તો સો ગાઈસ જો ફાઇનલી આગળ ફ્રેન્ડ ને આપણે પાછળ મજા. આપણે આ મેડમ કાંઈ જોયું નથી કેમ કે આપણે આના રહેવાસી નો રહ્યા ને એટલે, કેમ કે એને જ્યાં જવું હોય એટલે. અને આ રાઇડ્સ બંધ પડી છે. લગભગ કાલે તો આ રાઇડ્સ ને ઉતારી પણ લે ગઈ. અને પાછળ જો મેળાનો બ્લોક. ઓય પલ્લુ બેઠી ગઈ છે રેવીને લઈને. હજી રાત નીકળી પણ તો હજી રાઈડને પછી કંઈક નહીં પડી એટલે ચાલુ નથી. બાકી મજા જ આવે છે મેળામાં. હા, ગારો મૂકવા. હા, સારું મૂકો અને મજા કરો. બસ એટલું જ છે ગાઈસ. મેળામાં બીજું કાંઈ નથી. ગારો કૂદો, મજા કરો અને એન્જોય કરો. બરોબર ને? તો ગાઈસ ફાઇનલી જો આપણે મેળામાં ફરી રમકડાની શોપિંગ કરે છે. પાછળ મારા ફ્રેન્ડની લોકો આપણે અત્યારે તો મેળામાં રમકડાના સ્ટોલમાં ભેગા આપણે આટા મારી દીધા. તમને મેળાનો વ્યૂ બતાવો. હા ના, જો અમારા ફ્રેન્ડની આવી ગયા છે બેના બાબા માટે.
ખરીદી કરી રહ્યા છે અને આ જો મેળાનો જોરદાર વ્યૂ જામી ગયો છે 14નો. એટલે રાઈડ ચાલુ નહોતી થઈ તો એ પબ્લિક તો એટલી છે ફૂલે ફૂલ જોઈ લે જોરદાર છે. પબ્લિક કરે બાજુ જોઈ લે 14ના મેળાના વ્યૂ જમાવટ છે બધી દુકાનોમાં ને એમાં. મેળામાં જો આ બધી જયરાજ હવે રમકડું લે છે મસ્ત લોંગ કરે છે જોવો આગળ. આ નાનું જ ઓલું કરો તો ભાઈ મોટું કરો તો જો આ ભાઈ રે મસ્ત જો ઓહો ભાઈ આસમાને ગયું ભાઈ આ આને લેવું છે પણ બે જણા વિચાર કરે કે મારે કયું લેવું એમ. લઈ લ્યો લાવ બે જી લેવું હોય મોટું લેવાય ને ભાઈ. ટેસ્ટિંગ કરજે પેલા તું તારાથી થાય છે મોટું દીએ ને ભાઈ પાસ. તો ગાઈસ જો શોભા ટેસ્ટિંગ કરે હા એના થાય કે નહીં જોયેલા ભાઈથી થતું તું કરો છે. હાલે કરે હા ભાઈ વાગતું નથી ફેલ નથી વાગતું નથી. નાનકડું છે ઓલું આવ્યું મોટું. હવે મોટું લઈએ છે ભાઈ. હવે કરો જોરથી મારો વાગે તો જ લેજે હો. તો ગાઈસ જો આ ટેસ્ટિંગ કરે છે નવનીત ટેસ્ટિંગ કરે છે. નવનીત થાવું જોઈએ કાકરા થઈ ગયા આપણું. ભાઈ થયું તો ખરા નવનીત થી રહી રહીને થયું. આ ભાઈ થી મસ્ત જાય શ્વાસ ચડાઈ ગઈ છે. હવે આ બે છે ને ફપુડા કરે છે. હાલો એ કરો જલ્દી બે. બસ જો આ ત્રણેય રે ને ફાઇનલી ફોનમાં જોવે છે. હજી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો છો. તો ગાઈસ જો એ ત્રણેય એન્જોય કરે છે. ફાઇનલી જો આને થાય છે ને એવું લેવા નાનું કેમ લેવા ઓલું થાતું નહોતું ને સાચું કયો તો જયું કરે હે નવનીત ઓલું થાતું નહોતું ને એટલે બીજું લીધું ને તો ન લેતા હોય તો પેલા. તો ગાઈસ જો ટ્રાફિક એ ધોમ છે. હવે આપણે આગળ હાલ્યા જઈએ છીએ જો મારી મેમો મારા ભાઈનો છે જીતને બધું જોઈએ જીત માટે એ થાકાય ખવાય છે. તો ગાઈસ જો આપણે મેંગો ડોડીને જીતની ચોકોબાર જીત તો ખવાય માંડ્યા. તો ગાઈસ અમે મેળામાં રખડતા હતા ને તો સામેથી ભાઈ આવી ગયા જો એને મસ્ત મજાને એના ભાઈ ફ્રેન્ડના છોકરાઓને લઈને એના ફ્રેન્ડને બધા આવી ગયા જોવો. રસ્તામાં આપણે મળી ગયા છે આપણે એનો ટકો કરી નાખ્યો કાજી જો વેનીલા ને બટરસ્કોચ કોણ ભાઈ એના તરફથી વેનીલા ને બટરસ્કોચ જો ગાઈસ તો આપણે ફાઇનલી વેજ મંચુરિયન છે મંગાવ્યા છે ખાવાની છે ફૂલ ભૂખ લઈ ગઈ છે. વેજ મંચુરિયન ફ્રાઈડ રાઈસ ખાવશું. કેવો લાગે વેજ મંચુરિયન ફ્રાઈડ રાઈસ મંગાવ્યા છે મસ્ત મજા આવી ગઈ કે નહીં. તો ગઈશ આપણે મેળામાં ગયા હતા ને તો થાકી ગયા હતા ચાલો પેલા જમી લઈએ. ઘરે પહોંચી ગયા મસ્ત મજાનો મેળો એન્જોય કરીને હવે ગઈશ ફેસને એમ દશા દેવાઈ જાય. આપણે એક વખત દૂરવાળા વાતાવરણમાં જઈને અને આખું ને બધું ખેંચાવા મને તો ગઈશ મસ્ત નાહી ધોઈ આપણે સુપરસ્ટાર ફેમિલીમાં તમે જે વિડીયો મૂક્યો ને શેર કર્યો. તો ગઈશ બીજું કાંઈ નહીં હવે આપણે જીતને એક કામ કહેવાનું હતું બરોબર ઇમ્પોર્ટન્ટ હતું એટલે એ આપણે જીતને કહી દીધું. તો ગાઈસ આપણે મસ્ત મજાના જો હવે ઘરે પહોંચી ગયા જમી લીધું થોડું ઘણું આપણે નાસ્તો કરી લીધો કારણ કે ઘરે આવીને કંઈ કરવું ન પડે. ઓલરેડી આપણે થાકી તો ગયા જોઈ ગઈશ જો મેં મેળામાંથી મસ્ત મજાની વીટીની ખરીદી કરી. પછી બીજું મારા ચશ્મા પછી આ મસ્ત મજાનું આવું છે જો બુટી વિથ પેન્ડલ બ્રેસલેટ પહેર એક વેસ્ટર્ન પહેર્યું હોય ને તો એમાં ગઈશ આવું બ્રેસલેટ સારું લાગે. પછી આ જેડુના ચશ્મા અને પાછું એક આ બરોબર ના હવે કાંઈ નથી પાછું એક આ બ્રેસલેટ. બસ આટલી શોપિંગ કરી એનામાંથી. અને નાની એમથી લિપસ્ટિક રનિંગ લિપસ્ટિક છે પણ કલર ગમ્યો ને એટલે લઈ લીધો ખાલી 20 જ રૂપિયાની એવી રનિંગમાં લિપસ્ટિક છે ક્યારેક હાલે એમ
પર્સમાં રાખી હોય ને નાની એટલે ઓલી મોટી ન લઈ જવી પડે, પણ પર્સમાં રાખવા માટે મેં નાની લિપસ્ટિકની શોપિંગ કરી હોય. જોઈ કે એના સાઈડ ઇફેક્ટ ન હોય, આમ તો કાંઈ ન હોય, પણ મસ્ત નાની નાજુકડી હતી ને એટલે એક લઈ લીધી. તો ગઈશ આવું બધું આપણે શોપિંગ કરી છે. અને બીજું કંઈ નહીં, રાઈડ શું ચાલુ નહોતી, આપણે રાઈડમાં તો કંઈ બેઠા નથી. અને આ બીટી તમને બતાવી દીધી, અને જીતે તો ખાલી ચશ્મા જ દીધા. તો ગઈશ આજનો મેળો આપણો પૂરો થઈ ગયો. ફરી મળશું કાલે એક નવા મેળાના વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. આજનો વ્લોગ ગમે તો શું કરવાનું, લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય એન્ડ ટેક કેર.